કેમ છો બધા? બહુ દિવસ પછી આઈ થિંક. તો આજે શું બનવાનું છે જમવાનું? આજે બનવાનું છે થેપલા અને બટેકાનું શાક. કોને કોને ભાવે આ બે વસ્તુ જોડે? અથવા તો તમે થેપલા સાથે કયું કયું શાક બનાવો છો એ મને કમેન્ટમાં જણાવજો. કારણ કે થેપલા સાથે મને એમ થાય કયું શાક વધારે ભાવે? બટેકાનું તો અમને ભાવે જ છે. સેવ ટમેટા હજી ચાલે કદાચ, રીંગણનું કદાચ જાય, ખબર નહીં. તો તમે કયું શાક બનાવો થેપલા સાથે એ મને જણાવજો. મને પણ આઈડિયા જોઈએ છે એકચ્યુઅલી. તો આજે હું બનાવવાનું છું બટેકાનું કુકરમાં ડાયરેક્ટ વઘારીને બનાવવાનું છે શાક, જે ફટાફટ તૈયાર થઈ જાય છે, સરસ લાગે છે. અને આપણે થેપલા સાથે, ને થેપલા પણ મેં આજે લોટ બાંધ્યો છે. એમાં એકચ્યુઅલી મગની દાળ નાખેલી છે અને ફ્લેક્સ સીડ્સ નાખ્યા છે. તો હેલ્ધી થેપલા પણ બનવાના છે. તમે બનાવ્યા છે કોઈ દિવસ? હું હમણાં બતાવું છું. એકચ્યુઅલી મેં લોટ બાંધી દીધો છે, પણ હું તમને કહીશ કે મેં શું શું એમાં એડ કર્યું છે અને કઈ રીતે લોટ બાંધ્યો છે. બરાબર? તો કુકરમાં મેં તેલ મૂકી દીધું છે અને આ એક ટમાટો અને લીમડાના પાન મેં લઈ લીધા છે. તેલ ગરમ થાય એટલે આપણે નોર્મલ એકદમ સાદો વઘાર કરવાનો છે, બીજું કાંઈ નહીં. તો આમાં આપણે થોડી રાઈ એડ કરીશું, થોડો મેથીનો ભૂકો. મેથી આખી ના ભાવે ઘણાને, એટલા માટે. અને મેં જીરું એડ કરી દીધું છે. થોડી હિંગ એડ કરીશું. આપણે રાઈ બધી ફૂટવા માંડે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો રાઈ ફૂટવા માંડે એટલે આપણે થોડી હળદર નાખીશું અને જે ટમાટો અને લીમડો લીધો તો એડ કરવાનું છે. થોડી વાર આપણે સતળવાનું અને આપણે પટેટો જે કાપ્યા છે એડ કરી દઈશું. અમે પટેટો એડ કરી દીધા. હવે આપણે સરસ બધું મિક્સ કરીશું. એક પટેટો આખો રહી કાપી દઈશું. હવે આપણે ધાણા જીરું એડ કરીશું. મારી પાસે દાણા જીરું બી મિક્સ છે, એટલે તમારે અલગ હોય તો અલગ અલગ થોડું થોડું એડ કરવાનું. લાલ મરચું એડ કરીશું. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. થોડો મેં ગરમ મસાલો પણ એડ કર્યો છે. હવે તમારે પાણી એટલું એડ કરવાનું કે જેટલો તમારે વધારે રસો જોઈએ તો વધારે એડ કરવાનું, માપનું જોઈએ તો માપનું એડ કરવાનું. પણ કોઈ પણ શાક તમે કુકરમાં બનાવો એટલે એટલીસ્ટ તમારે ડિપેન્ડ્સ ઓન ધ શાક, અને શાક ડૂબે એટલું તમારે પાણી એડ કરવાનું, એટલે એકદમ માપનું થશે. તો આવી રીતે, બરાબર. હવે આને આપણે કુકર બંધ કરીશું અને 4-5 સીટી થવા દઈશું, એટલે શાક એકદમ મસ્ત ચડી જશે. હવે જો મેં આ થેપલાનો લોટ એકચ્યુઅલી બાંધી લીધો છે. મેં વિડીયો કરવાનું ભૂલી ગઈ હતી. પણ આમાં આપણે જે નોર્મલ થેપલા માટે આપણે જે લોટ લઈએ, મિક્સ લોટ પણ તમે લઈ શકો, બાજરાનો, ઘઉંનો, બે લોટ લીધા છે. મગની દાળ અથવા તો મગ, જે પણ તમારી પાસે વધ્યું હોય, અથવા તો તમે ફ્રેશ પણ બાફીને યુઝ કરી શકો છો. મેં મગની દાળ લીધેલી હતી. આમાં મગની દાળ એક
અડધી વાટકી જેટલી, અને એનાથી જ લોટ બંધી જશે. ઘણીવાર તમારે બધી વસ્તુ પાણી એડ કરવાની પણ બહુ ઓછી જરૂર પડે છે. એટલે મગની દાળ મેં એડ કરી હતી લોટમાં. પછી મેથી, આમ મારી પાસે સૂકી મેથી હતી, તમારી પાસે ફ્રેશ મેથી હોય તો તમે ફ્રેશ મેથી, સ્પિનચ કે દૂધી ગમે તે તમે યુઝ કરી શકો. બધા નોર્મલ જે થેપલા બનાવીએ ત્યારે જે મસાલા યુઝ કરીએ બધા મસાલા મેં નાખ્યા છે, તલ નાખ્યા છે, લસણ બધું જ. અને મેં આ ફ્લેક્સ સીડ્સ થોડા એડ કર્યા છે, તલની જેમ જ દેખાય છે. અને લોટ સરસ રીતે બાંધી દીધો છે. હવે આપણે આના થેપલા બનાવીશું. તો તમે મગની દાળ એડ કરીને કોઈ દિવસ બનાવ્યા છે થેપલા? મને કહેજો. તો આ રીતે થેપલા બની ગયા છે. જો બધા સીડ્સ ને બધી દેખાય આમાં સરસ. પતલું આટલું વણવાનું છે, થિકનેસ તમને જેટલી ગમતી હોય એટલી. અને અહીંયા મેં લોટી પણ ગરમ ગરમ મૂકી દીધી છે. તો હવે આપણે શેકીશું. વારાફરતી બધા બનાવીશું. અલગ રીતે થેપલા શેકતી હોય, એક બાજુ ફેરવી લઈએ, પછી તેલ હું એડ કરું. અને એ રીતે હું બહુ થોડું તે માપનું તેલ. આ રીતે મસ્ત બટેકાનું શાક થઈ ગયું છે, રેડી. દેખાય છે ને મસ્ત, અને સ્મેલ પણ સરસ આવે છે. તો ટ્રાય કરજો ફટાફટ, અને યમી શાક બની જાય છે 2 મિનિટ. હવે થેપલા જોઈ લો, એટલા સોફ્ટ બન્યા છે. દાળનો યુઝ કર્યો છે, પ્રોટીન છે, ફ્લેક્સીડ્સ છે, અને એકદમ મસ્ત થેપલા બન્યા છે. ચલો, આ બધા જમવા બેસી ગયા. આમાં ચાંદને તો હજી ખાવાનું ચાલુ કરી પહેલાં કે હું ફૂલ થઈ ગઈ. એવું કેમ થાય? ચાંદ બીમાર છે એટલે? ચાંદ 3 દિવસથી બીમાર પડી ગઈ છે, 3-4 દિવસ. તમારે સારું થઈ ગયું? કઈ ખાતી નથી એટલે મારે સારું થઈ ગયું. હું ખાવા માંડ્યો જો. અરે વાહ. વાત નહીં જ કહું છું, ખાવા માંડ, સારું થઈ જાય તો નહીં થાય. જો લે, પણ કાલથી સ્કૂલે જવું પડશે ને બેટા? 3 દિવસથી તો ઘરે છો, હવે સ્કૂલે જવું પડશે કે નહીં? ટીચરોય રાહ જોતા હશે તારી. તાસ ને એને થેપલા ભાયા તને? આજ મેં મગની દાળ નાખીને થેપલા બનાવ્યા છે. કઈ અલગ લાગ્યું? ટેસ્ટ ડિફરન્ટ નથી લાગતો? ફ્લેક્સ સીડ્સ નાખ્યા છે. હેલ્ધી બનાવ્યા છે થોડા. ચાંદને કઈ ટેસ્ટ જ નથી આવતો હે ને?